સુરતમાં નકલી જ્વેલર રાજેશ ત્રિવેદીના વધુ એક કારસ્તાનનો ખુલાસો થયો। નકલી જ્વેલર રાજેશ ત્રિવેદી વિરુદ્ધ લસકાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે। જેલમાં વીઆઈપી સુવિધાના નામ પર બિલ્ડરના મિત્ર પાસેથી રૂપિયા પડાવ્યા। જો પૈસા નહીં આપે તો હાઈ સિક્યુરિટી બેરેકમાં રાખવાની પણ ધમકી આપી। બિલ્ડરના મિત્રએ 1200 રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કર્યાનો દાવો કર્યો છે। જેલમાં જમવાનું, ટિફિન, વીઆઈપી સુવિધા આપવાના બહાને આ રૂપિયા પડાવવામાં આવ્યા। તો નકલી જ્વેલર રાજેશ ત્રિવેદી જેના વધુ એક કારસ્તાનનો પર્દાફાશ થયો છે અને લસકાણા પોલીસ સ્ટેશનમાં તેની સામે વધુ એક ફરિયાદ નોંધવામાં આવી છે। જેલમાં વીઆઈપી સુવિધાના નામ પર બિલ્ડરના મિત્ર પાસેથી રૂપિયા પડાવ્યા હોવાનો આરોપ લાગ્યો છે। તો નકલી જ્વેલર રાજેશ ત્રિવેદી જેના વધુ એક કારસ્તાનનો પર્દાફાશ થયો છે અને લસકાણા પોલીસ સ્ટેશનમાં તેની સામે વધુ એક ફરિયાદ નોંધવામાં આવી છે। જેલમાં વીઆઈપી સુવિધાના નામ પર બિલ્ડરના મિત્ર પાસેથી રૂપિયા પડાવ્યા હોવાનો આરોપ લાગ્યો છે।